નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આગળનો ટોપિક છે આપણો નિત્યસમ એટલે શું. હવે એવી સમતા કે જેમાં આપેલ ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહેવાય. શું કહે છે? જે ક્ષમતા આપણે આપેલી છે, ચલની જે કિંમત આપેલી છે, એ ચલની કિંમત માટે આપણે નિત્યસમ જોઈશે, એટલે એને આપણે નિત્યસમ તરીકે ઓળખી શકીએ છીએ. જુદા જુદા 4 પ્રકારના નિત્યસમ આપણી પાસે છે. જુઓ, પહેલું નિત્યસમ છે a વત્તા બીનો વર્ગ. તો આને આપણે છૂટું પાડવું હોય તો કઈ રીતે આપણે પાડી શકીએ? તો એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. બરાબર? આ રીતે આપણે એને છૂટું પાડવાનું છે અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળના સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. બધા નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. બરાબર? પહેલું યાદ રહ્યું? પહેલું નિત્યસમ a વત્તા બીનો વર્ગ એટલે એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. એવી જ રીતે નિત્યસમ 2 a ઓછા બીનો વર્ગ, તો એને પણ આપણે કરી શકીએ એનો વર્ગ ઓછા 2ab, આ 2ab વત્તા બીનો વર્ગ. આગળ નિત્યસમ 3 ab a વત્તા બી અને a ઓછા બી. તો આ એક વત્તા છે ને એક આ ઓછા છે, તો આ એનો વર્ગ અને આ બીનો વર્ગ. આ નિત્યસમનો આપણે સૂત્ર પ્રમાણે, દાખલા પ્રમાણે દરેક નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. ચોથું નિત્યસમ છે x વત્તા a x વત્તા બી. અહીંયા a અને બી બંને અલગ છે, તો એ નિત્યસમ માટે એને છૂટું કઈ રીતે પાડી શકીશું? એક્સનો વર્ગ a વત્તા બી એક્સ, બંનેમાં એક્સ કોમન છે, a વત્તા બી એક્સ વત્તા a અને બી. આ સૂત્રનો ઉપયોગ કરીને આગળનો સ્વાધ્યાય આપણે કરવાનો છે. હવે આપણે સ્વાધ્યાય 9.5ના દાખલાઓ જોઈશું. સ્વાધ્યાય 9.5 દાખલા નંબર 1, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. બરાબર? શું કરવાનું છે? આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. પહેલો દાખલો છે x વત્તા 3 x વત્તા 3. બંનેમાં ચલ કેવા છે? સરખા છે. બરાબર? તો આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીશું? પહેલાં a વત્તા બીનો વર્ગ. એ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે, a વત્તા બીનો વર્ગ એટલે એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. આ નિત્યસમને આપણે આ દાખલામાં મૂકવાનું છે. તો મૂકીએ. પહેલાં શું છે? a વત્તા બીનો વર્ગ એટલે આ x વત્તા 3નો વર્ગ. આ રીતે આ a વત્તા બીનો વર્ગ થઈ ગયો. હવે આ એનો વર્ગ એટલે એક્સનો વર્ગ અહીંયા વત્તા 2ab એટલે 2 આ a અને આ બી વત્તા બીનો વર્ગ એટલે કે 3નો વર્ગ 2x3 વત્તા 3નો વર્ગ. હવે છૂટું પાડીએ. એક્સનો વર્ગ વત્તા 3 6x વત્તા 3 9 એટલે આપણું જવાબ શું આવ્યો? એક્સનો વર્ગ વત્તા 6x વત્તા 9 આ આપણો જવાબ. બરાબર? ચાલો બીજો દાખલો જોઈએ. 2y વત્તા 5 2y વત્તા 5. અહીંયા પણ બંને નિશાની કેવી છે? સરખી. બંને ચલ પણ કેવા છે? સરખા. તો કયું નિત્યસમ લાગશે આપણું? પહેલું a વત્તા બીનો વર્ગ. એ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું આ રીતે. બરાબર ને? a વત્તા બીનો વર્ગ. તો પહેલાં એનો વર્ગ એટલે 2yનો વર્ગ વત્તા 2ab વત્તા 5નો વર્ગ.
આ નિત્યસમ પ્રમાણે એને છૂટું પાડીએ છીએ. 2y વર્ગ 2y એટલે કેટલા આવશે? 2 દુ 4y વર્ગ વત્તા 5 દુ 10 10 દુ 20 20y વત્તા 5 5 25 આપણો જવાબ. સમજાય છે? હવે આગળ 2a - 7 2a - 7 અહીંયા પણ કેવા નિશાન છે? સરખા. તો અહીંયા પણ કયું નિત્યસમ લાગશે? પહેલું જ a વત્તા bના વર્ગવાળું. 2a - 7 વર્ગ 2a નો વર્ગ 2a - 7 7 વર્ગ. બરાબર, અહીંયા પ્લસ થશે. ચાલો 4a વર્ગ. હવે અહીંયા ગુણાકાર છે, 7 દુ 14 14 દુ 28 28a વત્તા 7 7 કેવા થાય? 49. 4a વર્ગ 28a વત્તા 49. ચાલો આગળ. અહીંયા પણ બે પદ કેવા છે? સરખા. તો અહીંયા પણ આ જ નિત્યસમ લાગશે, a વત્તા bનો વર્ગ એટલે 3a ઓછા 1/2 વર્ગ. તો પહેલાં 3a વર્ગ ઓછા 2 3a 1/2 અને ઓછા છે એટલે શું થશે? વત્તા 1/2 વર્ગ. આ રીતે થશે. 43 9a વર્ગ ઓછા આ 2 ગયા આ 2 ગયા એટલે કેટલા રહ્યા? 3a વત્તા આ 1 અને આ એનો વર્ગ કરવાનો છે એટલે કેટલા થશે? 1/4. બરાબર. તો અહીંયા આપણે કોઈ એવા પદ નથી કે જેને આપણે ઉડાવી શકીએ. આ આપણે ઉડાવ્યા, ગુણાકારનો સંબંધ છે એટલે ઉડાવ્યા, પણ અહીંયા જવાબ તો આપણો આ જ રહેશે. દાખલા નંબર 5 1.1m ઓછા 0.4 1.1m વત્તા 0.4. હવે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો અહીંયા આપણું નિત્યસમ બદલાશે. નિત્યસમ નંબર 2 આવશે. ત્રીજા નંબરનો નિત્યસમનો ઉપયોગ કરીશું. a વત્તા b a ઓછા b. તો કયું નિત્યસમ લાગે? a નો વર્ગ ઓછા bનો વર્ગ. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું. ચાલો તો અહીંયા કરીએ આપણે 1.1m નો વર્ગ ઓછા 0.4 વર્ગ. હવે 1.1 એટલે 11 11 ગુણ્યા 11 એટલે 121. આ 1 પોઈન્ટ બીજો 1 પોઈન્ટ એટલે 2 પોઈન્ટ કપાશે એટલે અહીંયા આવશે 1.21m નો વર્ગ. હવે 0.4 ગુણ્યા 0.4 4 ચોક 16 પણ કેવા? 0 પોઈન્ટ અને અહીંયા પણ આપણા 2 પોઈન્ટ કપાશે. આપણો જવાબ આવ્યો 2.21m નો વર્ગ ઓછા 0.16. બરાબર. ચાલો આગળ. a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા a નો વર્ગ વત્તા b નો વર્ગ. અહીંયા પણ બે નિશાની કેવી છે? બંને નિશાની આપણી સરખી છે. તો એને આપણે પહેલાં શું કરવું પડશે? ગોઠવવું પડશે. તો એના માટે પણ એ જ સમીકરણ જે નિત્યસમ લીધું છે આપણે એનો વર્ગ અને બીનો વર્ગ, તો એ રીતે જ આપણે એને ગોઠવીશું. તો પહેલાં બીનો વર્ગ વત્તા એનો વર્ગ. અહીંયા માઇનસ આપણે કાઢવા માટે પહેલાં આપણે બી લીધું એટલે આ
જે માઇનસ છે એ આ બાજુ જતા રહે. એટલે આપણું પદ કેવું થઈ ગયું? સરખું. આ એક પ્લસનું એક અને આ એક માઇનસનું. હવે આપણે શું કરવાનો? બીનો વર્ગ અને એનો પણ વર્ગ, અને આ એનો વર્ગ આખાનો વર્ગ. બરાબર? આ બે નિશાની છે ને, તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. અને 2 ગુણ્યા 2 એટલે 4. એટલે બીની 4 ઘાત અને એની પણ 4 ઘાત. 6x ઓછા 7, 6x વત્તા 7. દાખલા નંબર 7. અહીંયા પણ આપણું બંને પદ કેવા છે? એક માઇનસનું છે અને એક પ્લસનું. તો કયું નિત્યસમ વાપરીશું આપણે? એ વત્તા બી અને એ ઓછા બી, એટલે એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો અહીંયા 6xનો વર્ગ ઓછા 7નો વર્ગ. 6 છંગ 36, xનો વર્ગ ઓછા 7 સત્યા 49. એકદમ ઇઝી. બરાબર? ચાલો, આ માઇનસ એ વત્તા સી માઇનસ એ વત્તા સી. તો આપણે પણ આ જ નિત્યસમ લાગશે. હવે એને પહેલાં આપણે ગોઠવીએ. માઇનસ એ વત્તા સીનો વર્ગ. અહીંયા એક બંને પ્લસ છે, એટલે આપણે કયું નિત્યસમ વાપરીશું? પહેલું, એ વત્તા બીનો વર્ગ, એટલે એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. એ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું. માઇનસ એનો વર્ગ પ્લસ 2 માઇનસ એ માઇનસ સી કૌંસમાં સી વત્તા સીનો વર્ગ. બરાબર? સીનો વર્ગ. આ માઇનસનો વર્ગ કરીએ તો શું થઈ જાય? પ્લસ. હવે અહીંયા માઇનસ છે અને બહાર પ્લસ છે, તો અહીંયા શું આવશે? માઇનસ 2ac પ્લસ સીનો વર્ગ. બરાબર? આ આપણો જવાબ. દાખલા નંબર 9. એક્સના છેદમાં 2 વત્તા 3y ના છેદમાં 4, એક્સના છેદમાં 2 વત્તા 3y ના છેદમાં 4. અહીંયા બંને પદ કેવા છે? સરખા છે. તો અહીંયા પદ કયું લાગશે? એ વત્તા બીનો વર્ગ. એક્સ છેદમાં 2 વત્તા 3y ના છેદમાં 4 આખાનો વર્ગ. એક્સના છેદમાં 2નો વર્ગ વત્તા 2 એક્સના છેદમાં 2 3y ના છેદમાં 4 વત્તા 3y ના છેદમાં 4નો વર્ગ. બરાબર? હવે જગ્યા, ચાલો અહીંયા કરીએ આપણે. આ એક્સના છેદમાં 2 એટલે શું જવાબ આવશે આપણો? એક્સનો વર્ગ અને છેદમાં 2 એટલે 4 વત્તા, અહીંયા આપણે જોઈએ, આપણે અહીંયા ઉડાવી શકીએ છીએ. આ 2 ગયા 2 ગયા, 2 ઉડી જશે એટલે કેટલા રહેશે? 3xy ના છેદમાં 4. જુઓ, આ એક્સ 3xy ના છેદમાં 4 વત્તા આ 3y નો વર્ગ એટલે 39 9y અને 4 ચોક 16. આ આપણો અહીંયા જવાબ. ચાલો, દાખલા નંબર 10. 7a ઓછા 9b. 7a ઓછા 9b. હવે અહીંયા બંને કેવા છે? સરખા. તો પહેલું નિત્યસમ લાગે એ વત્તા બીનું નિત્ય, એ ઓછા બીનું નિત્યસમ અહીંયા આપને લાગશે. પહેલું અને બીજું સરખું છે, પ્લસ માઇનસનો ફરક છે. બરાબર? તો 7a નો વર્ગ ઓછા 2 7a 9b વત્તા 9b નો
વર્ગ. ચાલો 7 સત્યા 49 એનો વર્ગ માઇનસ 9 સત્તાન 63 અને 63 દુ 126 એ બી વત્તા 9 9નો વર્ગ એટલે 9 9 81 બીનો વર્ગ. બરાબર. ચાલો દાખલા નંબર 2. હવે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. એક્સ વત્તા એ એક્સ વત્તા બી બરાબર એક્સનો વર્ગ વત્તા એ બી વત્તા એક્સ વત્તા એ બી. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે. હવે પહેલો દાખલો છે એક્સ વત્તા 3 એક્સ વત્તા 7. તો પહેલાં શું કહે છે? એક્સનો વર્ગ એટલે આ એક્સનો વર્ગ વત્તા એ બી એટલે આ એ અને બી એટલે અહીંયા 3 અને 7 એક્સ વત્તા એ બી એટલે 3 અને 7. આ રીતે નિત્યસમ જે છે આપણે આપેલું એ રીતે પદમાં આપણે મૂકવાનું રહેશે. એક્સનો વર્ગ વત્તા 7 ને 3 10 એક્સ વત્તા 47 21 આપણો જવાબ. ચાલો અહીંયા પણ એ જ રીતે કરવાનું છે. 4xનો વર્ગ વત્તા 5 વત્તા 1 અને અહીંયા 4x. એક્સની જગ્યાએ કેટલા છે? 4x વત્તા 5 ગુણ્યા 1. તમને નિત્યસમ પહેલાં મોડે કરી લેવાના તો તમને દાખલાઓ સરળતાથી આવડી જાય. 4 ચોક 16નો વર્ગ વત્તા 5 એકા 5 5 ને 1 6 6 ને 4 10. સોરી આ ગુણાકારનો સંબંધ છે એટલે 6 ચોક 24 એક્સ વત્તા 5 એકા 5 16xનો વર્ગ વત્તા 24 વત્તા 5. આગળ ત્રીજું 4x ઓછા 5 4x ઓછા 1. 4xનો વર્ગ વત્તા ઓછા 5 ઓછા 1 અને આ છે એટલે એક્સની જગ્યાએ 4x વત્તા ઓછા 5 ગુણ્યા ઓછા 1. ચાલો 4 ચોક 16નો વર્ગ ઓછા ઓછા વત્તા એટલે કેટલા થશે? 6 માઇનસ 6 6 ચોક 24 પણ કેવા આવશે અહીંયા? માઇનસ. જો આ માઇનસ 6 અને આ 4x અને અહીંયા ઓછા ઓછા વત્તા 5 એકા 5 પણ કેવા થઈ જશે? નિશાની મોટી રકમની એટલે -5. ચાલો 16xનો વર્ગ ઓછા 6 ચોક 24x વત્તા 5. અહીંયા વત્તા કર્યા છે. વત્તા 16xનો વર્ગ ઓછા 24 વત્તા 5. આગળ 4x વત્તા 5 4x ઓછા 1. 4xનો વર્ગ વત્તા 5 ઓછા 1 4x વત્તા 5 અને ઓછા 1. 4 ચોક 16નો વર્ગ વત્તા 4 અને 4x 5 એકા 5 પણ કેવા આવશે અહીંયા? માઇનસ એટલે -5. 16નો વર્ગ 4 ચોક 16x ઓછા 5. બરાબર. ચાલો દાખલા નંબર 5. 2xનો વર્ગ વત્તા 5y વત્તા 3y ગુણ્યા 2x
અને 5y ગુણ્યા 3y. 2 દુ 4, 4x વર્ગ વત્તા 5 ને 3 8y અને 2x 45 15y વર્ગ. 4x વર્ગ 8 દુ 16xy વત્તા 15y વર્ગ. બધા દાખલા સેમ છે, બરાબર. બધા મેં કરાવ્યા છે એ રીતે તમારે નોટબુકમાં લખવાના. ચાલો, 2a વર્ગ વત્તા 9, 2a વર્ગ વર્ગનો વર્ગ છે વત્તા 9 5 ગુણ્યા 2a વર્ગ વત્તા 9 ગુણ્યા 5. 4a4 ઘાત, 9 ને 5 14, 2a વર્ગ 9 પંચા 45, 4 14 દુ 28a વર્ગ વત્તા 45, બરાબર. આગળ બધી એક જ રીતના દાખલાઓ છે. x y z વર્ગ વત્તા -4 ઓછા 2, x y z -4 -2, x વર્ગ y વર્ગ z વર્ગ ઓછા ઓછા વત્તા એટલે કેટલા થશે? -6 -6xy z. 4 દુ 8 પણ કેવા થશે? વત્તા, બરાબર. ચાલો, આગળના નવા દાખલાઓ આપણે નવા વિડીયોમાં જોઈશું. બાય બાય.